કચ્છમાં ચાલ્યો મોદી મેજિક 1100 કોંગ્રેસી કાર્યકરો બન્યા ભાજપી। કચ્છમાં 1100 થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપના કમળને નમન કર્યું। કચ્છ જિલ્લામાં કોંગ્રેસ દિવસે ને દિવસે એક પછી એક ઝટકા ખાઈ રહી છે। તે વધુ એક વખત કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના અતિ મહત્વના અને મજબૂત કાર્યકરોએ ટોટલ 1100 થી વધુ કોંગ્રેસ સહિત આપના કાર્યકરો હોદ્દેદારો ભાજપના કમળને નમન કરી ખેસ પહેરી લીધો છે। ભુજના ટાઉન હોલ ખાતે યોજાયેલ ભાજપના એક કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના મહત્વના અને મજબૂત એવા કિશોર પિંગોલ, મુકેશ ગોર, ધર્મેન્દ્ર ગોહિલ, અશોકસિંહ ઝાલા અને સામાજિક અગ્રણી રમેશભાઈ કુંવરિયા, જીતેન્દ્ર ચોટારા, એડવોકેટ ગુલામશાહ શેખ, મુન્દ્રા, અંજાર, ભચાઉ, ગાંધીધામ, ભુજ, નખત્રાણા તેમજ રાપર મત વિસ્તારના અનેક મજબૂત કાર્યકરોએ કોંગ્રેસની નીતિ રીતિથી નાખુશ થઈ ભાજપના કમળને નમન કરી ખેસ પહેરી લીધો છે। ભાજપના કચ્છ જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, સાંસદ અને મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કાર્યકરોને ખેસ પહેરાવીને સ્વાગત સાથે આવકાર આપ્યો હતો। આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા ટાઉન હોલ બધે અમારા પ્રદેશના મહામંત્રી સન્માનીય શ્રી વિનોદભાઈ, અમારા પ્રભારી શ્રી કશ્યપભાઈ અને જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અમારા જિલ્લાના હોદ્દેદારો અને અમારા કાર્યકર્તાઓ દ્વારા આજે ટાઉન હોલ બધે અલગ અલગ પાર્ટીઓમાંથી અમારી વિચારધારાથી આકર્ષીને વિચારધારામાં માનીને આજે અલગ અલગ સમાજના અગ્રણીઓ, અલગ અલગ પાર્ટીના અગ્રણીઓ એ અમારી પાર્ટીમાં આજે અમારી સાથે જોડાણા છે। એ બધાનું સ્વાગત છે। મિત્રો, નરેન્દ્રભાઈની જે વિકાસની રાજનીતિ છે એ વિકાસની રાજનીતિ એટલી પ્રકારની એ પ્રકારની રહી છે કે જેને કારણે અલગ અલગ પાર્ટીઓમાંથી પણ જે લોકો ત્યાં રહીને જે ગુંગળામણ અનુભવતા હતા એવા સેંકડો લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। અમારી પાર્ટીમાં કોઈ નુકસાન ફાયદો જોઈને અમે લેતા નથી, પરંતુ કુલ મળીને અમારી સાથે વિચારધારાથી આકર્ષાઈ અને અમારી જે પ્રકારની વિકાસની રાજનીતિ જેને આકર્ષાઈ અને લોકો આવતા હોય છે અને અમારો પ્રયત્ન એવો હોય છે કે બધા અમારામાં દૂધમાં જેમ સાકર ભળે એમ ભળી જતા હોય છે। આ પાર્ટીની વિશેષતા રહી, એટલે આ બધા લોકો આવ્યા છે એનું અમારે આજે સ્વાગત છે। હું આપના માધ્યમથી પૂરા ભારત વર્ષની આ જે પ્રજા છે જે આજે સ્વીકારવું પડે છે કે યશસ્વી વડાપ્રધાન આપણા લોકલાડીલા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત જ્યારે વિકાસના પંથે અને વિદેશમાં જ્યારે ડંકો વાગતો હોય ભારતનો, ત્યારે આજે આપણે બધાને સ્વીકારવું પડે કે ભારતનો એક જે વિકાસ છે એ આપણે સૌ જાણી શકીએ છીએ। ત્યારે આ વિકાસમાં આપણને જોડાવાનો મને મોકો મળ્યો છે, મને અવસર મળ્યો છે, એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું। આવનારા સમયમાં હજી ડબલ તાકાતથી એક જ ભાજપ પાર્ટી એવી છે કે જે પૂરતી રીતે કામ કરી શકે અને એક કામ કરવાની નિર્ણય શક્તિને હું સ્વીકારી અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। મારા જોડે જોડાયેલા તમામ વિકાસ બંધુઓ મારા સાથે જોડાયા છે। સમગ્ર કચ્છભરમાંથી મારા સાથે જોડાયેલા સૌ કાર્યકરોને હું આજના દિવસે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે જે વિકાસની ગાથા છે એને આજે બધાએ સ્વીકાર્યું છે। મારા એક ટેલિફોનિક સંદેશથી આજે કચ્છભરમાંથી 501 કાર્યકર્તાઓ મારા સાથે જોડાયા છે। આજે ભારતીય જનતા પાર્ટીનું આટલું મહત્ત્વ અને ક્રેઝ વધ્યું છે એનું કારણ એ કામ બોલે છે અને કામ કરવાની મને પોતાને ધગશ છે અને મારે કાર્યકર્તાઓને પણ કામ જ જોઈએ છે। આજે જ્યારે મને એવું લાગ્યું કે કામ કરવાનો આપણને મોકો નથી મળતો, ક્યાં માણસો ભેગા ન થાય, આપણે ક્યાંય પણ કામ કરવા માટે જઈએ તો આપણને પોતાને નિરાશાજનક એક મહેસૂસ થાય, ત્યારે મને એવું લાગ્યું કે આજે આ ભારતીય જનતા પાર્ટીમાં જે કામ કરવાની જે ધગશ છે એને હું જોઈ અને હું પોતે ભારતીય જનતા પાર્ટી જોઈ। ઘણા બધા મિત્રોની એક લાગણી હતી કે તમારી શક્તિને સકારાત્મક દિશામાં વાળો, અને આ અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના અનેક મિત્રો કે જે નામી અનામી મિત્રો સાથે અવારનવાર ચર્ચાઓ થતી, ત્યારે એ લોકોની પણ એક એવી લાગણી હતી કે ભાઈ તમે સાથે આવો તો વધુ મજબૂત બની શકીએ। અને ખાસ કરીને આજે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સુશાસન નીચે ગુજરાતમાં જ્યારે કામ થઈ રહ્યા છે અને ગુજરાતના પનોતા પુત્ર એવા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની જ્યારે દીર્ઘદ્રષ્ટિને ધ્યાનમાં રાખીને જે દેશમાં સુશાસન ચાલી રહ્યું છે એ સુશાસનને અનુસંધાને અમને પણ એમ થયું કે અમારી શક્તિઓને અમે સકારાત્મક દિશામાં વાળીએ અને આજે
મુન્દ્રા શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ, મુન્દ્રા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શ્રી કિશોરસિંહભાઈ પરમાર, અરવિંદભાઈ પટેલ અને શહેરના સંગઠનના અને તાલુકા સંગઠનના વિવિધ પ્રભારીઓ અને હોદ્દેદારોની હાજરીમાં જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાનું ગૌરવ થયું છે ત્યારે વધુ પડતો આનંદ થાય છે અને આવનારા સમયની અંદર જેમ દૂધમાં સાકર ભળી જાય એમ અમે ભારતીય જનતા પાર્ટીમાં સૌ સાથે મળી અને ખંભે ખંભા મિલાવીને કામ કરશું અને મુન્દ્રાના વિકાસના કાર્યોમાં એક સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે હું મારી જાતને ખુશ અનુભવું છું. પહેલી વાત તો હું ભારતીય જનતા પાર્ટીનો 25-30 વર્ષનો જૂનો કાર્યકર હતો, પણ મેં મારા સમાજના હિતને લઈ કરીને મેં ભારતીય જનતા પાર્ટીના ખોરાથી બહાર નીકળી કરીને સમાજનું સંગઠન ઊભું કર્યું અને 8 વર્ષ સુધી મેં સમાજના કાર્ય માટે થઈને સમાજનું સંગઠન ઊભું કરેલું છે. હું કોઈ બીજી પાર્ટી સાથે સંકળાયેલો કે જોડાયેલો નથી. હજી સુધી જે મારું કામગીરી હતી મેં સમાજના લક્ષ્યને હતી અને અત્યારે પાછો જ્યારે આ મોદી મિશન ચાલી રહ્યું છે ભારત દેશની અંદર, જ્યારે આખી વિકાસની યાત્રા ચાલી રહી છે ત્યારે મારો પણ સમાજ આ વિકાસની યાત્રાથી વંચિત ન રહી જાય એને લક્ષ્યમાં લઈ કરીને હું આજે પાછો પરિપૂર્ણ મારા ઘરની વાપસી કર્યું છું. અને પહેલી વખત કે કોઈ ભારતીય જનતા પાર્ટીનો છેડો મેં ક્યારે ફાર્યો નહોતો, મેં રાજીનામું ક્યારે આપ્યું નહોતું કે ભારતીય જનતા પાર્ટીએ મને સસ્પેન્ડ પણ નહોતો કર્યો, પણ મારા સમાજને સંગઠિત કરવા માટે થઈને મેં ગુજરાતનો ખૂણે ખૂણો ફીંદી નાખ્યો છે અને મેં ઘણા અંશે સમાજને સંગઠિત પણ કરી છે, જેનો ફાયદો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને મળશે. આજે હું 200 કાર્યકર સાથે અને નગરપાલિકાના એક કાઉન્સિલર અને તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઈ અને અરવિંદભાઈને સાથે પણ લઈને આજે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણું છું.